आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र श्लोक 92 92 श्लोक 51 अश्रोति त्रिव तिरस्कृता पर तिरस्कार श्रुतीनां श्रुतिः चक्षुर्वीक्षितुम् अक्षं तव दशां दृश्यामि वान्ध्यं गतं भित्तेव अभिमुखान्तकात् तितरां कायोक्तं कम्पते निष्कंस्तमहो प्रदीप्तभवने प्यासे जरा जर्जरे। परकृत निंदा अपमान અને તિરસ્કાર દર્શાવનારા વચનો નહીં સહન થવાથી તે નહીં સાંભળતા ઈચ્છતા એવા તારા કાન સાંભળવાની શક્તિથી રહિત થયા। તારી આ નિંદ્ય પરવશ દશા પ્રત્યક્ષ જોવા તારા નેત્ર અસમર્થ અર્થાત અંધદશાને પામ્યા। તને અત્યંત પ્રિય એવું તારું શરીર પણ જાણે સન્મુખ આવી રહેલા કાળના ભયથી થરથર કાપે છે। એમ જરાથી કેવળ જીર્ણ થઈ રહેલા અને અગ્નિથી ભળી રહેલા ઘર સમાન આ મનુષ્ય શરીરમાં હે જીવ તું શું નિશ્ચળ થઈને બેઠો છે। आचार्य भगवान जगाड़े से भव्य आत्माओं ने परकृत निंदा अपमान અને તિરસ્કાર દર્શાવનારા વચનો નહીં સહન થવાથી તે નહીં સાંભળતા ઈચ્છતા એવા તારા કાન સાંભળવાની શક્તિથી રહિત થયા। તારી આ નિંદ્ય પરવશ દશા પ્રત્યક્ષ જોવા તારા નેત્ર અસમર્થ એટલે કે અંધદશાને પામે। વૃદ્ધાવસ્થાની અંદરમાં અનેક જીવો અપમાન કરે, સહન કરવું પડે, તિરસ્કાર કરે, સાંભળવા ટેવાયેલો નથી અત્યાર સુધી, હવે સાંભળવા પડે છે। સહન થાય નહીં એવા વચનો પણ અનેક જીવો બોલતા હોય છે વૃદ્ધો પ્રત્યે। કાન તો સાંભળતા નથી, કાન પણ અંદરમાં બેરાશ આવી છે અથવા ઓછું સંભળાય છે। હવે આવી જે શરીરની હાલત નિંદાયુક્ત પરવશ દશા બધા પ્રકારે પરવશપણું વૃદ્ધાવસ્થામાં પ્રાય બધાને આવી જાય છે। હવે એ પરવશ દશાને જોવાવાળા નેત્ર પણ આંધળા થઈ ગયા કે કેવી પરવશતા છે જોતો કરો। એટલે ચર્મ નેત્ર અને જ્ઞાન નેત્ર બે ખલાસ થઈ ગયા એમ કહે છે। બંને નેત્રો ખલાસ થઈ ગયા એટલે દેખવું નહીં ને દાજવું નહીં એમ કહે છે। દેખાય તો દજાય અંદરમાં, देखવાનું જ નહીં।
આવી સ્થિતિ વૃદ્ધાવસ્થામાં જીવની આવી ગઈ. દાંત રહ્યા નહીં, ચવાય નહીં, અને ખાવાનો શોખ હજી અંદરમાંથી ગયો નથી. એટલે એ બધા મને ખાઈમાં ભાગીને ખાય, એનો પાક બનાવીને ખાય. કંઈક ને કંઈક પણ એ નુસ્ખા કાઢે છે, પણ રસ્તો કાઢી લે છે. વૃદ્ધાવસ્થામાં જીવ 5 મિનિટને પોષવાનો રસ્તો તો કાઢી લે છે. અજ્ઞાની છે. કાનના સંભળાઈને તો ઇયરફોન નાખે, સાંભળવાનો પ્રયત્ન તો કરે છે. આંખમાં તો ચશ્મા આવે, નંબર આવે, બીજું આવે, પણ આંખનો ભલે ગઈ હોય તો છેક સુધી એનો ઉપયોગ સંપૂર્ણ ના જાય ત્યાં સુધી કરી લે છે. પહેલાં બહુ ફરતો હતો, હવે પગ ભાંગી ગયા તો હવે સ્કૂટરને ગાડી રાખી, ડ્રાઈવર આવ્યો, પણ ફરવાનું છોડ્યું નેત્રો પણ થઈ ગયા. તને અત્યંત પ્રિય એવું તારું શરીર પણ સન્મુખ આવી રહેલા કાળના ભયથી થરથર કાપે છે. શરીર પણ હવે જવાની તૈયારીમાં છે. કાળ ભડકાં ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કાળ શિકારી માથે બાણ તાકીને ઊભો છે, અને દરેકને મૃત્યુનો ભય, કાળનો ભય તો દરેક અજ્ઞાનીઓને હોય જ છે. એટલે થરથર કાપે છે. છતાં આત્મહિત થાય એવું કોઈ કાર્ય કરતો નથી. વૃદ્ધાવસ્થામાં પણ ફૂલ ટાઈમ મળે છે, પણ એનો સદુપયોગ કરી શકતો નથી. કેમ કે એ પ્રકારના સંસ્કારો એને મળ્યા નથી, લીધા નથી. ટીવી જોશે, ગપ્પા મારશે, છાપા વાંચશે, વિકથાઓ કરશે, ફરવા રખડવા જશે, પણ શાંતિથી સ્વાધ્યાય, ભક્તિ, ચિંતન, મનન, ધ્યાન કરવાનો ભાવ એને જાગતા નથી. બહુ કહીએ તો કે આવતા ભાવમાં આ જ કરવાનું છે, પણ આ ભાવમાં તો નહીં, પણ આવતા ભાવમાં. એટલે આવા તારા અનંતા ભાવ જતા રહ્યા પ્રભુ, અને હજી અનંતા જશે. જો સમ્યક દર્શન પ્રગટ નહીં કરે તો આવા અનંતા બીજા જશે. અનંત કાળ તો નીકળી ગયો પ્રભુ. કોઈ સામાન્ય કાળ ક્યારના આપણે રખડીએ છીએ? અનાદિકાળથી. આત્માના ભાન વગર અનાદિકાળથી રખડીએ છીએ. અનંત કાળથી આ થયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મુક્ત્યો નહીં અભિમાન. કાળના ભયથી કાયા થરથર કાપે છે. આઈસી યુનિટમાં દાખલ કર્યો છે. કોઈ હવે મળવા આવતો નથી, મળવા દેતાય નથી. ડૉક્ટર ભીડ મારી જાય છે, નર્સો કહે છે કે સેવકોએ સેવા કરી જાય છે. હવે એને અંદરમાં અનુભવ થાય છે આ એર કન્ડિશન ગુફામાં. એર કન્ડિશન ગુફા છે, અંદરમાં મૂંઝાય છે. હવે પૂર્વના ભોગોનું સ્મરણમાં આવે છે. ના મરી જવા એટલા માટે ડૉક્ટર સાહેબને આજીજી કરે છે. મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરતો તો એના કરતાં વધારે વિનય અને આર્દ્ર ભાવે ડૉક્ટરને પ્રાર્થના કરે છે કે સાહેબ, જેને પૂરો પૈસા તમને બોલો, આ બધા ચાર્જ તો આપીશું, પણ પ્રાઇવેટ હું તમને આપીશ, પણ મને કંઈક બચાવો. છેલ્લી વખતે કંઈક હું પાન ચાવી શકું એવું કરો, પછી મળું તો વાંધો નહીં. આવા બધા શોખીનો, જેને જે શોખીન હોય. માઘા ધનાની અમારા સ્કૂલમાં ભણતા ત્યારે કથા હતી, બહુ ઘણા વર્ષો. માઘા ધના
નરકમાં નાખ્યો. કર્મ વાંચ્યા હતા તો નરકમાં નાખ્યો. હવે નરકમાં નાખ્યો અને બધા નારકીઓ એને પકડ્યો. પછી પહેલા નારકી જે આવે નવો એને પેલા સિનિયર સિટીઝનો આ જુનિયર વાળાને આમ હિંડોળા ખવડાવ્યા. તો 4 જણાએ આ બાજુથી પકડ્યો, 4 જણાએ આ બાજુથી હાથ પગ પકડ્યા અને આમ ઢોલો કરીને પેલા વૈતરણી નદીના નાખવા માટે એને આમ નજીક લાવ્યા. અને પેલો વૈતરણીનું પાણી જોઈ છરપડાની ધાર જેવું, તીક્ષ્ણ ખડકની ધાર જેવું, અને ગભરાઈ ગયો કે સારું આ તો મારાથી સહન નહીં થાય. મનુષ્ય ભાવમાં હતો ત્યારે ઉનાળામાં એક ગરમ ટીપું મારાથી સહન થતું નહોતું પાણીનું. હવે આટલું બધું પાણી તળવાની ધાર જેવું તીક્ષ્ણ મારાથી કેમ સહન થશે? મારા તો શરીરના ટુકડા ટુકડા થઈ જશે. મેં પેલાને વિનંતી કરી કે પૈસા મને અહીં ના નાખો, હજુ હું તાજો આવ્યો છું, થોડું મને પ્રેક્ટિસ થઈ જવા દો, પછી તમે તારે અંદરમાં નાખજો. તો પેલા નારકીઓ છે કે ભાઈ જો અમે કર્મ બાંધીને આવ્યા અમારે ભોગવવા પડે છે. બધું ભોગવવામાં શું નવે છે? જગતના બધા જીવો ભોગવે છે, ભોગવવા તો પડશે. તો કે તારે એક કામ કરો, ભોગવીશ ભલે તમે નાખો તો નાખો, પણ મને એક બીડી પીવડાવી દો. પછી આવી 7 વૈતરણી આવશે તો હું વેતરી નાખીશ. આવી 7 વૈતરણી આવશે તો એને વેતરી નાખીશ, પણ મને એક બીડીની ટેવ હતી. આવી સ્થિતિમાં પણ જીવને ધર્મ સુસ્તો નથી. શરીરની બધી રીતે પ્રતિકૂળતાઓ આવી ગઈ છે. 2-3 નોટિસો બાયપાસ ને એન્જિયોગ્રાફી દ્વારા આવી ગઈ છે. નળીઓ બ્લોક થઈ ગઈ છે અને આત્માનો ડૉક્ટર કહે છે કે તારી જ્ઞાન દર્શન ચારિત્ર નળીઓ બહુ બ્લોક થઈ ગઈ છે. આ બ્લોક કરી થઈ ગઈ છે. થર કાપે છે. જવાનું આવ્યું, ડૉક્ટરે કહ્યું કે હવે હોસ્પિટલમાંથી અમને ઘેર લઈ જાઓ, હવે આમાં કંઈ થાય એવું નથી, હવે આવ્યું છે એટલું જીવશે, કાં તો કોમામાં જશે તો થોડું ગમે એટલું કાઢે ખરા. મહિનો 2 મહિના 2 વર્ષ 3 વર્ષે કોમામાં જીવ કાઢે છે. જે કાઢશે એનું ભાગ્ય. પણ હવે અહીંયા અમારી હોસ્પિટલની હિસ્ટ્રી ખરાબ કરશો નહીં. તો પણ જીવને કોઈ નૌકા મંત્ર સંભળાવવા આવે તો ગમતું નથી. એને એમ છે કે મરી જવાનો છે, મને હમણાં છો. મારા એક સંબંધી હતો, ડૉક્ટર હતો, મોટા ડૉક્ટર, અને એ કુદરતી તકલીફમાં આવી ગયા, હોસ્પિટલમાં દાખલ કર્યા. તો ડૉક્ટરે કીધું કે આ તકલીફ મોટી છે ને હવે આમાં કે આ ડૉક્ટર બચેવા નથી. તો બધા ઘરવાળા નૌકાર મંત્ર. તો એને અંદરમાં તિરસ્કાર થયો કે તમારે મને મારી નાખો છે, નૌકાર હમણાં હજી હું નથી મરવાનો, બંધ કરો. આ બાજુ નૌકાર મંત્ર બંધ કરાયો અને થોડા ટાઈમમાં ગઈ છૂટી. જો એના ભાવ લેવું. આમ મેં તો બધાના ઘણા જોયા છે, ઘણા જોયા. કેમ કે જેવી ગતિ એવી મતિ, અને મતિ એવી ગતિ. જેવા પરિણામ થાય એને અનુસાર બંધ પડે, અને જેવું બંધ પડે એવો ઉદય આવે અને એનું ફળ મળે. અને એમાં જે નવા ભાવ કરે એ અનુસાર પાછો નવો બંધ પડે. આમ નેટનું ચક્કર અનાદિકાળથી આપણું પરિભ્રમણનું ચાલે છે. મોતથી ગભરાવાનું નથી. આપણે તો અજર અમર અવિનાશી શાશ્વત છીએ. પણ સમાધિ મરણ થાય એ પ્રેક્ટિસ કરો તો અનંતવારના તમારા અસમાધિ મરણ ટળી જાય, જન્મ જરા મરણના ફેરા ટળી જાય. આ બધા દુઃખો સંસારના કોઈ રહે નહીં. એવું મૂળ પ્રયોજનભૂત કાર્ય કરવા પ્રત્યે દ્રષ્ટિ દેવી જરૂરી છે. અને બધાનો ઉપાય એકમાત્ર આત્મદર્શન છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. અને એ
આત્મજ્ઞાન આત્મવિચાર થઈ શકતો નથી અને જીવને અસત્સંગ અને અસત્સંગનો ઘેરાવો વિશેષ હોવાના કારણે એનું વિચાર બળ પ્રવર્તતું નથી. માટે જેને અસત્સંગ ઘટાડો સત્સંગ કરે તો એનો અસત્સંગ ઘટે અને બહારના વ્યવહારો ઘટાડો તો અસત પ્રસંગ ઘટે તો એને અંદરમાં કંઈક કાર્ય થવાની શક્યતાઓ ઊભી થાય. તો એ કહેશે કે તને અત્યંત પ્રિય એવું તારું શરીર પણ જાણે સન્મુખ આવી રહેલા કાળના ભયથી થરથર કાંપે છે, એમ જરાથી કેવળ જીર્ણ થઈ રહેલા અને અગ્નિથી બળી રહેલા ઘર સમાન આ મનુષ્ય શરીરમાં હે જીવ તું શું નિશ્ચળ થઈને બેઠો છે. જરાથી વૃદ્ધાવસ્થાથી શરીર તો જીર્ણ થઈ ગયું છે. એક વખત આ કપડાં જીર્ણ થઈ જાય પછી તમે અહીંયાથી ફાટવા માંડશે, અહીં થીગડું મારશો પછી અહીં ફાટશે અને આમ થીગડા મારશો તો આમથી ફાટવાનું. ઘરમાં આગ લાગી છે એમ કે છે, અગ્નિથી બળી ગયેલું ઘર સમાન આ મનુષ્ય શરીર છે. તો ડાયો માણસ શું કરે? ઘરમાં આગ લાગે તો કિંમતી વસ્તુ કાઢી અને નીકળી જાય. હવે એ ખાટા ને ગોદડા કાઢવા ગયો જો આગમાં લપટાઈ ગયો તો ગયો ખલાસ. તારી કિંમતી જે વસ્તુઓ છે રત્નો ને સોના ને કઈ બીજી હોય એ કાઢી કહેશે. એમ આ શરીર હવે અગ્નિની જેમ બળી રહ્યું છે ઘર સમાન. તો હવે વિવેકી મનુષ્ય શું કરે કે રત્નત્રયની ડાબડી કાઢી લે અને આ ફાળ્યા જેવા કુટુંબને દેહને બધા સંયોગોને છોડી દે કે ભાઈ આ તો અમે છૂટવાના છે. અહીંથી ગયા પછી આંખ મુએ વિશે યુદ્ધ ગઈ દુનિયા. આની પાછળ સમય બગાડવા જેવો નથી. કોઈ પણ કાર્ય પાછળ આત્મહિત સિવાયના સમય બગાડવા જેવો પછી ભલે તમને મોહ હોય ને મોહ દયા હોય ને શિથિલતા હોય ને તમે ઘરવાળા સારા લાગતા હોય કે કુટુંબમાં ફરજ માનતા હોય પણ એ બધું અજ્ઞાન છે. તમારી ફરજ તમારા આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવાની છે, મોક્ષે પહોંચાડવાની છે. બીજી જે ફરજ છે એ તો તમારા અજ્ઞાનના કારણે કર્મકૃત ફરજો છે, આત્મકૃત ફરજો નથી અને તમે આત્મા છો. તો પણ આ જીવ નિશ્ચળ થઈને બેઠો છે. એમાં કોઈ ગુજરી જાય તો સ્મશાને બાળવાય લઈ જાય, પોતે જ બાળવા લઈ જાય. સંબંધીઓ તો જવું તો પડે, સ્મશાને જાય. અને ત્યાં પછી એની જે આધ્યાત્મિક ફિલોસોફી જુઓ તો આપણે મરી જવાનું છે. પાછા આમ કે કેવો વૈરાગ છે સ્મશાન, શું કે આપણે મરી જવાનું છે. બધા ગયા જો ને આ પેલા જતા રહે, ના જતા રહે, પેલા જતા રહે, નામના આવા જતા રહે, પેલા ના એ 40-50નું લિસ્ટ કાઢે. નજીકમાં ગયો ને બધા આમ તો અનંતનું લિસ્ટ છે, કેટલું કાઢે? અનંતજીવ ગયા છે, કેટલાનું કાઢે? પણ નજીકમાં ગયા હોય ને પોતાના નજીકના સંબંધમાં હોય એવાના કાઢે. અને હું મરી જઈશ ને આ મને પાડી નાખશો, આમ જ પાડી નાખવાના છે. ને પાછો જ્યાં ઘેર ગયો એ તો ચાલે, અનાદિનો કર્મ છે. જન્મ્યો એ તો જરૂર જવાનો, અમર થયું ના કોઈ થવાનો. એકલો આવ્યો એકલો જાઉં, થોડી વાર ગાશે. એ આવી સત્સંગમાં આવે, આમ આંખો લાતી કરી રોયો હોય ને નીચું કરી દે. હું દ્રષ્ટિ મારો સમજી તો જોઉં કે કાં તો અમને ઘરવાળા ગુજરી ગયા છે અને કાં તો અમને કંઈ નોટિસ આવી લાગે છે, નહીં તો આ કોઈ દિવસ અહીં આવે નહીં.
સવારના મોર્નિંગ વોકમાં કોઈ વધારે દોડતો હોય તો શું સમજવું કે આ ડાયાબિટીસ 400 વાળો છે. આટલું બધું દોડે નહીં. ઘરમાં આગ લાગી તો કોઈ આટલું નથી દોડતું, એ તો કેમ દોડે? 400 ડાયાબિટીસનો ડૉક્ટરે કીધું છે કે તમારે જો શીરાપુરી મીઠાઈ ખાવી હોય તો હોમાં લાવો તો ખાઈ શકાય. ના, શીરાપુરી ખાવા માટે દોડે છે. મરણ તો સર્વ અવસ્થામાં આવી પહોંચે છે. નાનો હોય, મોટો હોય, ગર્ભમાં હોય, અબજો વર્ષનું આયુષ્ય પણ આવવાનું ઘણું બધાને. ઓછું આયુષ્ય તો વધારે આયુષ્ય. મરણની તલવાર દરેક દેહધારીઓ માથે લટકી રહેલી છે. દરેક દેહધારીઓ માથે મરણની તલવાર લટકી રહેલી છે. દેખાતી નથી આપણને, અજ્ઞાનીઓને દેખાતી. જ્ઞાનીઓને અંદરમાં નગારા વાગે છે. આ શરીર જવાનું છે, જવાનું છે, જવાનું છે. હે જીવ, હે ભરત, ચેત કાળ ઝપાટા દે. એટલે પણ તમે અત્યારે 6 ખંડના રાજગાદી પર બેઠો છો ને, આવું શું કરો બોલાવો છો? અશુભ વચનો શું કરો બોલો? ગમે એમ કહીને જ્ઞાની પોતાના આત્માને જગાડે છે. ત્યાં સુધી નીચે મને કરીને બેસતા નથી. આવું ગમે તે અવસ્થામાં ગુજરાત સમાચારના પાછલા પાના ઉપર તમારો ફોટો આવશે. જો ઘરવાળા આપશે તો સાદી જાહેરાત આપો તો દીધો. એટલે અવસાનનું અધમાં લખે તો કોક થોડા વાંચે, થોડા નહીં વાંચે. અને નહીં આપે તો તમારે ક્યાં જોવા આવવાનું છે? પણ તમારું બેસણું તો ઘરમાં કોઈ હોલમાં રાખશે અને તમારો ફોટોય રાખશે. પછી 5 વર્ષ પછી એ ફોટો વધવો હોય તો જડશે નહીં. તમે તો નહીં જડો, પણ તમારો ફોટોય નહીં જડે. આવી સ્થિતિ છે. કેટલું અજ્ઞાન છે કે થોડા સમયમાં આ દેહ છોડીને જવાનું છે તો પરભવનું ભાતું બાંધી લઉં. આવો વિવેક બહુ જ વિરલા જીવોને આવે છે. આ કેવું પંચમ કાળની દેન છે. તેથી જ ડાહ્યા પુરુષો આવા અલભ્ય માનવ જીવનમાં નીચા મને કહીને બેસતા નથી, પણ પરલોક હિતાર્થે નિરંતર પ્રવર્તે છે. કોણ? ડાહ્યા વિવેકી જીવો, મુખ્યપણે સત્પુરુષો, જ્ઞાનીઓ. આવા અલભ્ય માનવ જીવનમાં 84 લાખ યોનિમાં અલભ્યમાં અલભ્ય દેહ હોય તો માનવનો છે, મનુષ્ય. એમાં નીચા મને કરીને બેસતા નથી. એટલે 24 કલાક આત્માને જાગૃત રાખે છે કે હવે હું મારું ગમે એમ કહીને આત્માનું કલ્યાણ ચૂકું નહીં. અનાદિકાળથી ખૂબ રામ દ્વેષ કર્યા સંસારમાં, એનું પણ દુઃખ જ મળ્યું. ધર્મ ક્ષેત્રમાં અજ્ઞાન ભાવે ગયો તો ત્યાંય રામ દ્વેષ કર્યા, ધર્મના નામે પક્ષાપક્ષી કરીને, આ કરીને, એ કરીને. અમે સાચા, તમે ખોટા, અમારો સંપ્રદાય સાચો, તમારો સંપ્રદાય ખોટો, અમારા ગુરુ સાચા, તમારા ગુરુ ખોટો. આ બધું કચરાઓ એવા ઘુસાડી દીધા અજ્ઞાની કુગુરુએ કે એમાંથી પેલાને બહાર નીકળવું ભય બેસાડી દીધો કે આમ કરશો તો તમે નરકમાં નિગોદમાં જશો, અમારી જવાબદારી નહીં. અને અમને માનો અને જાઓ તો તમારો કર્મ ઉડે. અમને માનો ને તમે જાઓ તો તમારા કર્મનો ઉદય. અને અમને ના માનો ને બીજાને માનો ને જાઓ તો અમારી જવાબદારી. જો દુકાનો થઈ ગઈ છે, બધે કુગુરુઓના રાફડા ફાટ્યા છે. તો પછી વૃદ્ધાવસ્થામાં આવે જીવનની સ્થિરતાની શી આશા?
હવે વૃદ્ધાવસ્થા આવે છે, હવે નિયમથી જવાનું છે. હવે ફરીને કંઈ યુવાન કે બાળક થવાનો હજી નાનો હોય તેમ તક યુવાન થશે ને મોટો વૃદ્ધ થશે એની વાર છે. એમાં આશા રહે. એવું કે આશા રાખે તો કે રહે એવું નક્કી નથી, પણ છતાં આશા રહે. પણ વૃદ્ધાવસ્થામાં તો હવે આશા છે. હવે એક આશા છે કે આ જાય તો નવો દે નાનો મળે તો બધા ઘોડિયામાં હિંચોળે તેડી તેડી ફરે. આટલી આશા હોય. બીજા ભાવમાં જાય તો ત્યાં પેલા બધા રાહ જોઈ રહ્યા છે, આમ થાળીઓ વગાડવાની કે આવે એટલે થાળીઓ વગાડીએ. અને અહીં આ જવાવાળા કુટુંબવાળા કહે છે કે આ જાય તો સારું, અમે છૂટા થઈએ. આ જ મરણમાં ઝોલા ખાય છે. ભગવાનને અગરબત્તી કરે, દેરાસરમાજીને પ્રાર્થના કરે કે અમારા બાપુજીને સુખી કરજો પ્રભુ, જલ્દી જલ્દી કહેવાય, જલ્દી સુખી કરજો. તો અમે સુખી થઈએ અને એ સુખી થાય, બે સુખી થઈએ સાહેબ. તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. તોય એ મેકઅપ રૂમમાં જાય અને એવો ભરી ઠરી નીકળે કે 70 વર્ષનો હોય તો 17 વર્ષનો લાગે. એવો મેકઅપ થાય. એ સ્થિતિમાં તો મરણ નિશ્ચિત છે. વૃદ્ધાવસ્થાની સ્થિતિમાં તો મરણ નિશ્ચિત છે. વિષયાદિ ભોગના કારણરૂપ સર્વ ઇન્દ્રિયો પણ શિથિલ થઈ રહી છે. ઇન્દ્રિયો ભોગવવાની શક્તિ ખલાસ થઈ ગઈ છે, પણ મનને ભોગવવાના વિકલ્પો ખલાસ થયા નથી. છોકરાઓ ખાતા હોય વેડમીઓ કે લાડવા, પેલો અડધો ખાય એટલે બહુ કે પછી હવે નહીં, હવે દાળ ભાત આપો. અરે ખાને અમે જોવાના હતા તારે 15 લાડવા ખાતા, એમ કે મુમરાવે. પૂર્વના ભોગોને મુમરાવે. ઇન્દ્રિયો પણ શિથિલ કરી છે. તો પણ કોણ જાણે શા કારણથી સંસારમાં રહેવાની આશાથી તો નિશ્ચિત થઈ રહ્યો છે. કર્મનો મોહનો ઉદય છે, એના કારણે આશા. તમને કે ચાલો મોક્ષમાં લઈ જાઓ, કોઈ તૈયાર ન થાય. ચાલો તો મર્યા વગર મોક્ષ થાય નહીં, અને મરવું કોઈને છે નહીં. મરવું કોઈને છે નહીં ને મર્યા વગર મોક્ષે જવાય નહીં, મરવું છે નહીં. અને પછી પૂછે કે ભાઈ ત્યાં જઈને કરવાનું શું? તો કે 1 ઇંચ ખસવાનું નહીં, કોઈ બોલવાનું નહીં, શરીરે નહીં, ઇન્દ્રિયો નહીં, મને નહીં, નોકર ચાકર નહીં, રહેવાનું મકાન નહીં, ખાવા પીવાનું કોઈ સાધન નહીં, શ્વાસે લેવાનો નહીં. અરે સાહેબ, હું તો જઈને મરી જાઉં શ્વાસ વગર, મારે એ મોક્ષ જોતો, મારે મોક્ષ. અમને તો લાગે છે કે ચારા તરફથી સળગતા મકાનમાં સપડાયેલો મનુષ્ય બેભાનપણે નિશ્ચિંત થઈ પ્રવર્તે, તેમ તારી આ દશા જોઈ અમને ખેદ અને આશ્ચર્ય થાય છે. સખેદ આશ્ચર્ય જ્ઞાનીઓને થાય છે કે આટલું મોતના ઘેરાવામાં ઘેરાયેલો હોવા છતાંય સંસારના સુખોની આસક્તિ જીવ છોડતો નથી. ફાંસીની સજાવાળો એમ કે મને સારામાં સારા ભોજન કરાવો, સારામાં સારા કપડાં પહેરાવો. ઘડીકમાં ફાંસી આપવાની છે. એ કંઈ ખાશે નહીં, પીશે નહીં, પણ અજ્ઞાની છે એ આમ કહે છે. છેલ્લી વખતે તમે પથારીમાં પડો અને તમને કોઈ પૂછે કે તમારી શું ઈચ્છા છે, તો મોટા ભાગના જીવો અજ્ઞાનીઓ શું કહેવાના? તો બસ મારા આ રમેશનો બાબો છે ને એને મને દેખાડતો છે, એ તો સ્કૂલે ગયો છે, એનો ફોટો બતાવો. ફોટામાં ને ફોટામાં રહી એક દાખલો આવે છે કે ગુરુ હતા
અને બહુ સાધક જીવ હતા, સાધના ખૂબ કરેલી, અને અંદરમાં એને ઝાંખી આવી જાય મૃત્યુની, જે કંઈ બનાવ બનવાના હોય એની ઝાંખી અંદરમાં આવી જાય. પછી હવે એનો ટાઈમ નજીક આવ્યો એટલે એના શિષ્યને કહ્યું કે હું મરીશ ત્યારે વાજા વાગશે. વાજા વાગે સમજો હું દેવલોકમાં ગયો છું. વાજા વાગશે. પછી પથારીમાં રૂમમાં સૂતા છે, દેહ જવાની તૈયારીમાં છે, અને બારી ખુલ્લી છે, અને એમાંથી એક બોયડના ઝાડ ઉપર સરસ બોર ઉગેલો. એ બોર ઉપર એની દ્રષ્ટિ ગઈ કે આ ઘરમાં બોયડી હતી, મેં આના બોર કોઈ દિવસ ખાધા નથી. બધાએ વખાણ તો મીઠા છે, પણ મારે ખાવાનો મોકો મળ્યો નહીં. હવે આ બોરના ચિંતવનમાં એનો દેહ છૂટ્યો ને એ બોયડીના બોર્ડમાં ઈયર થયું આ ગુરુ. પેલા વાજા તો વાગ્યા નહીં, વાજા વાગ્યા નહીં. એટલે એના શિષ્યોને થયું કે અમારા ગુરુના વાજા કોઈ દિવસ કોઈ વચન ખોટું નથી, પણ આ કેમ ખોટું પડ્યું? તો કોને પૂછે? તે ગામમાં ફરતા ફરતા મોટા સંત આવેલા થોડા દિવસ પછી. તો એમને મળે, એમના શિષ્યને પૂછ્યું કે ભાઈ અમારા ગુરુએ આ કહેલું ને આજ દિન સુધી અમને જે કંઈ ભવિષ્ય બાકી છે બધું સાચું પડ્યું છે, અને આ કેમ ખોટું પડ્યું? વાજા ના વાગ્યા એટલે અમને એમ છે કે દેવલોકમાં જવાના તે ગયા નથી, તો શું થયું? તમે પહોંચેલ સંત છો દશાવાળા, તો અમને જરા કહો કે આનું શું થયું. પેલા સંત કહે કે ભાઈ એમને કઈ જગ્યાએ રહીને દેહ છોડે મને બતાવો જગ્યા. એમના પલંગ જે પલંગ દેહ છોડે પલંગ ખોલાયા. કઈ પોઝિશનમાં સૂતા હતો કે આ બાજુ માથું રાખીને આમ સૂતા હતા. એ સંત એ બાજુ સુઈ ગયા પ્રમાણે. પછી આમ નજર કરી ચાલે, બોરડી દેખાણી, બોર દેખાણી. એને થયું કે આની નજર બોર ઉપર ગઈ હશે, અને બોરને આસક્તિના કારણે મરીને આ બોરમાં કીડો થયો છે, અને આના વાજા એટલે વાગ્યા નથી. એને એના શિષ્યને બોલાવ્યા કે જો વસ્તુ આમ બની છે અને મને દેખાઈ રહ્યું છે આપણને, હવે છતાંય તમારે અખતરો કરવો હોય તો એ બોર્ડનું બોર્ડ અહીં લાવો, અને એ ઈયરને તમે મારી નાખો, પછી વાજા વાગશે. પછી અને એમને કર્યું, અને પેલી ઈયર તડફડીને એમને મળી ગઈ, અને ત્યાં વાજા વાગ્યા, અને પેલો ગયો. આટલી આસક્તિ, આવા સંતોને પણ આવી આસક્તિ જો ગતિ બગાડી નાખે. એટલે છેલ્લી વખતે ઈચ્છાઓનો નિરોધ કરી કંઈ જ જોતું નથી, બસ એકલો નિષ્કામ ભાવથી નમો હરિહંતા અથવા સજાત્મ સ્વરૂપ અથવા સોહમ, હવે બીજું કોઈ. છેલ્લી વખતે જેટલું ઉપયોગની એકાગ્રતાપૂર્વક સદુપયોગમાં શુદ્ધોપયોગમાં દેહ છૂટે એની ગતિ ઊંચી થાય, અને એ જીવ પરંપરાએ સમાધિ મરણ કરીને મોક્ષ થાય. હવે આ બોર્ડની એક્ઝામ બધાને આવવાની છે હો, એટલે આ તમને તૈયાર કરું છું કે બોર્ડની એક્ઝામ આવવાની છે. અને અમારી સ્કૂલના વિદ્યાર્થી હજી કોઈ નપાસ થયા નથી, ડિસ્ટિંક્શન સાથે બધા પાસ થયા છે. એટલે અમારું રિઝલ્ટ બગાડતા નહીં તમે, એમ કે છે અમારું રિઝલ્ટ સ્કૂલનું બગાડતા નહીં, રેકોર્ડ બગાડતા નહીં. હા ભાઈ, કંઈક આત્મકલ્યાણ ભણી ઉદ્યુક્ત થા. ભાઈ, તારા ઘરવાળા તને ભાઈ નહીં કહેતા હોય, મહાપુરુષો તને કહે છે કે ભાઈ કંઈક આત્મકલ્યાણ ભણી ઉદ્યુક્ત થા, કંઈક આત્માનું કલ્યાણ, કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું
આખર સ્થિતિરૂપ એવી આ કેવળ અસાર વૃદ્ધાવસ્થામાં પણ તું શું મમત્વ કરી રહ્યો છે? હજી ઘરવાળા માંદા પડે તો એને એકતા હોય અને 3 થઈ જાય. મમત્વ, દેહમાં મમત્વ, કુટુંબમાં મમત્વ, કુટુંબીજનોમાં મમત્વ, જગતના બીજા બાહ્ય ચેતન અચેતન પદાર્થોમાં મમત્વ. આ મમત્વ મિથ્યાત્વનું ચિહ્ન છે. મમત્વ એ મિથ્યાત્વનું ચિહ્ન છે. મિથ્યાત્વનો શ્યામબોલ મમત્વ છે. આગળનો શ્લોક કહે છે 92. અતિ પરિચિતે સ્વક્ષ નવે ભવેત પ્રીતિ રીતિ જનવાદ ત્વમ કિમિતિ મૃષા પુરુષે દોષાસક્તો ગુણેશ્વરતઃ. લોકમાં પ્રચલિત જન સ્વભાવ એક એ છે કે જેની સાથે ઘણા વખત સુધી પરિચય રહ્યો તે પ્રત્યે સહેજે જીવને અનાદર બુદ્ધિ થાય. બહુ પરિચય થઈ જાય એટલે પછી અનાદર બુદ્ધિ થાય. અને નવીન સંબંધીજનો પ્રત્યે આશ્ચર્યરૂપ પ્રીતિ સહેજે વર્તે. નવાનું કંપની ગમે અને જૂના છોડતા જાય. લાંબો સમય થયો એટલે અનાદર. લગ્ન કર્યા હોય નવા ત્યાં સુધી એ સ્ત્રીને લઈને ચારે બાજુ ફરે, ચારે બાજુ. અને હવે ધરાઈ ગયો અને વૃદ્ધ અવસ્થા થઈ એટલે હવે ઘેર મોઢું બતાવતો નથી. બહુ લાંબા સમય સુધી થયું. હવે એને નવી કંપની ગાર્ડન વાળાની ગમે છે, હવે આ ઘરવાળાની ગમતી નથી. વાતમાં ચીડાઈ જાય ઘરવાળા. નવીન સંબંધીજનો પ્રત્યે આશ્ચર્યરૂપ પ્રીતિ સહેજે વર્તે છે. પણ હે ભવ્ય, તારા સ્વભાવમાં તો કોઈ વિચિત્રતા જણાય છે. તું એ જીમ પ્રચલિત કહેવતને જાણે મિથ્યા કરી રહ્યો છે. કારણ અનાદિના તારા અતિ પરિચય એના એ રાગાદી દોષોમાં વારંવાર તું આશ્ચર્ય દ્રષ્ટિ યુક્ત રમી રહ્યો છે, આસક્ત થઈ રહ્યો છે. અને કેવળ અપરિચિત સમ્યક્ત્વ આદિ ગુણો પ્રત્યે ઉપેક્ષિત રહે છે. સમ્યક્ત્વ આદિ ગુણોનો લાભ નવીન છે, અર્થાત પૂર્વે ક્યારેય પણ પ્રાપ્ત થયો નથી. અને આ રાગાદી દોષોનો પરિચય સેવન તો અનાદિકાળનું ચાલ્યું આવે છે. છતાં પેલી અતિ પરિચયાદ રોગના વાળી લોક પ્રસિદ્ધ કહેવતને પણ તું જૂઠી કરી રહ્યો છે, એ જ આશ્ચર્ય છે. દોષમાં આસક્ત અને હિત અહિતની ભાવનાથી રહિત તે આ સંસારમાં માત્ર દોષોનો જ વ્યસની બનીને જન્મ મરણ આદિ વિપુલ કષ્ટ સહ્યા. એ વાત દ્રષ્ટાંત સાથે આગળની ગાથામાં ગ્રંથકાર સમજાવે છે. જેની સાથે લાંબો પરિચય થાય એનો પછી જીવને સહેજે અનાદર થઈ જાય. એટલે કોઈની સાથે વધારે પરિચય પણ કરવા જેવો નથી, કેમ કે અનાદર થવાનો સામાન્ય થઈ જાય. રોજનો પરિચય એટલે સામાન્ય થઈ જાય. અને ધીમે ધીમે એમની ઈચ્છા અનુસાર તમે ના વળતો એટલે તમારા પ્રત્યે એને અનાદર થઈ જાય, અભાવ થઈ જાય. ઘણા વખતથી પરિચય પણ શરીર સાથે ઘણા વખતનો પરિચય છે એનો અનાદર થતો નથી. બધાનો અનાદર થાય છે પણ શરીરનો અનાદર થતો એને સાચવે છે. 90 વર્ષનો થાય તોય શિયાળામાં એ કોપરેના તેલનું માલિશ કરવાનું. 90 વર્ષનો
શરીરનો અનાદર નહીં. એની ઢાલ જોવો તો ચકચકાટ દર્પણ જેવી, એમાં તમારું મોઢું દેખાય. ઢાલને શણગારે આમ ઘસી ઘસીને એવી આમ સફેદ કરે, દર્પણ જેવી, કાચ જેવી. જેમ કોઈ મશીન ટાઇલ્સ સાફ કરે ને એવી ટાઇલ સાફ આપે દર્પણ જેવી. અને નવીન સંબંધી જનો પ્રત્યે અહો આશ્ચર્યથી સમજે. નવા નવી સંબંધો બંધાણા હોય એને ત્યાં જમવા જાય, એમને જમવા બોલાવે, સંબંધો સાચવે બધાને. નવા નવા જૂના જૂના છોડતો જાય અને નવા નવા સંબંધો બાંધતો જાય. આ અનાદિકાળની ટેવો પડેલી છે જીવોની, અજ્ઞાન નથી. પણ હે ભવ્ય, તારા સ્વભાવમાં તો કોઈ વિચિત્રતા જણાય છે. બીજા કરતા તારો સ્વભાવ વિચિત્ર જણાય છે એમ કહે છે. કેમ કે ઘણા વખતનો પરિચય રહેલા બધા પદાર્થો પ્રત્યે પણ તને અનાદર બુદ્ધિ થતી નથી. કયા પદાર્થો અનાદિના પરિચિત છે? રાગ, દ્વેષ, વિષયો, કષાયો આ અનાદિના પરિચિત છે. એના પ્રત્યે હજુ પણ તને આદર છે, અનાદર આવતો નથી. કેવા દ્રષ્ટાંતો, અલંકારો ઓધીને મૂકે છે આચાર્ય ભગવાન. તારો સ્વભાવ તો વિચિત્ર છે. તું એ જીન પ્રચલિત કહેવતને જાણે મિથ્યા કર્યો છે. આ કહેવત કોના પ્રચલિત છે? જીન ભગવાને કહેલી કહેવત છે આ, કે લાંબા સમયના પરિચયવાળા પ્રત્યે અનાદર થવો જોઈએ અને નવીન સંબંધો જીવ સહેજે સહેજે સાચવે છે એમાં એને વધારે પ્રીતિ થાય છે. કારણ અનાદિના તારા અતિ પરિચય એના એ રાગાદી દોષોમાં વારંવાર તું આશ્ચર્ય દ્રષ્ટિયુક્ત રમી રહ્યો છે, આસક્ત થઈ રહ્યો છે. જે દોષોથી તારો અનંત સંસાર વધ્યો અને અનંત દુઃખ ભોગવ્યા એ આ રાગ, દ્વેષ, મોહ આદિ દોષો. એ દોષોમાં વારંવાર તું આ આશ્ચર્ય દ્રષ્ટિયુક્ત રમી રહ્યો છે અનાદિકાળથી. એના પ્રત્યે તને અનાદર બુદ્ધિ થતી નથી, પણ આદર બુદ્ધિ થાય છે. આટલું ધર્મ કરે, ધર્મ સમજો, આટલું વાંચે, ભક્તિ કરે, બીજા સાધનો ધર્મના કરે, તો પણ તને હજુ તારા આત્મા પ્રત્યે આદર આવતો નથી અને આ રાગ, દ્વેષ, મોહના શત્રુ પ્રત્યે અનાદર થતો નથી. એના પ્રત્યે આદર આવે છે. સમજ્યા ધર્મને પછી પણ જો જીવ રાગ, દ્વેષ, પક્ષાપક્ષીમાં પડે તો સમજવું કે એને સાચા ધર્મનું સેવન કર્યું નથી. સાપેક્ષતા ચૂકી ગયો, સ્યાદવાદનો પ્રયોગ ચૂકી ગયો. જે જૈન દર્શને જગતના તમામ દર્શનોને અપેક્ષાએ સ્વીકાર્યા છે એ જૈન દર્શનને પામીને તું તારા જ જૈન દર્શનના ફાંટાઓને સ્વીકારી શકતો નથી. મહાવીરના જ ફાંટાઓ છે પાડેલા, પાછળના જીવે પાડેલા ફાંટાઓ છે. તો એની અંદરમાં ભલે હું કહું છું કે બધી વાત સાચી નહીં હોય, પણ જેટલા અંશે સાચી છે એટલા તો સ્વીકાર કર. તો આ તારા રાગ, દ્વેષ, મોહ પરિણામ નહીં થાય, ઓછા થશે. નહીં અમે જ સાચા ને તમે ખોટા, અમે તમને ના માનીએ, અમે અમને જ માનીએ. આ જ ભગવાન અમારા સાથે, આ જ ગુરુ અમારા સાથે, આ જ ધર્મ અમે માની છે સાચો, અમે કરીએ છીએ સાધના સાચી. બાકી દુનિયામાં બધા કરે છે ખોટા. જેને માને છે એ ખોટા, ભગવાને ખોટા, ગુરુ ખોટા, ધર્મે ખોટા અને સાધનાઓ પણ ખોટી. આ પૂછડા પકડાઈ જશે કુગુરુઓ, આ પૂછડા કુગુરુઓ પકડાઈ જશે. કેમ કે એમના વાળાના ઘેટા ઓછા થવા જોઈએ નહીં. બસ આ એમનું એક પ્રયોજન છે, માન, પૂજા અને કીર્તિ. બસ. અને કરોડો રૂપિયાના ધણી થઈને બેસી ગયા છે. આશ્રમના નામે કર્યા હોય કે ધર્મના નામે કર્યા હોય કે બીજા પણ બધું
ફિક્સ એફડીઓ કરીને બેસી ગયા. અને સાચો સંત છે એ તો એક નવો પૈસો પણ કાણ્યો રાખતો નથી. એ નિષ્પૃહ નિર્ગંધ ગુરુ છે. એક એમની પાસે જાઓ તો ચોખાના દાણા લાવો એમ કહેતા નથી કે અમને અહીં વગર અમારો વાપરો એ નથી. એને કંઈ છે. અને તમે અહીં બધે અત્યારે જાઓ કુકડોમાં, પછી ત્યાગી હોય કે રાગી હોય, એ જે વધારે પૈસા આપે એને આગળ બેસાડો, એનું બધું વાંચવાનું, એને મળવાનું, એને અંદરમાં સલાહ અંગતમાં આપવાની. અને જે પેલા ના હોય એને તો 12 મહિને મળવાનું નહીં તમારે સાહેબ. કેવું ચાલે છે. અને છતાંય લોકો હોંશે હોંશે એ અગ્નિમાં કૂદી પડે છે. તો આ જ મોહ છે. અનાદિકાળનો રાગ દ્વેષ મોહનું સેવન કરીને આવ્યો છે. તો ધર્મના નામે પણ દેવ ગુરુ ધર્મની પકડ અજ્ઞાન ભાવથી એટલી અંધશ્રદ્ધામાં કરી છે કે બીજા સતદેવ ગુરુ ધર્મનો અનાદર થઈને અનંતાનંદી કસાયના બંધ પડે છે એ પણ એની દ્રષ્ટિમાં આવતા નથી. આશ્ચર્ય કરવા જેવું નથી. આ પંચમ કાળ છે. પંચમ કાળમાં તો જીવ રત્નત્રયને પ્રગટ કરે તો આશ્ચર્ય થાય, બાકી ના કરે એમાં કઈ આશ્ચર્ય છે નહીં. કરે તો કે અમારાથી થયું, અને ના કરતા કોઈ તમારો ઉદય તમારો પ્રસાદ મોડો તો ના થયું. અને ધીમે ધીમે પછી સમ્યક દ્રષ્ટિઓની ફેક્ટરી ચાલતું થઈ જાય. નહીં તો પાછું આ ડોળું મોટું ના થાય. એટલે 2, 5, 10, 15 જાહેર કરી દે કે આમને સમ્યક દર્શન થઈ ગયું છે. અને જ્ઞાની કરે કે આ 5 ભોમાં મોક્ષે જવાનું છે, 8 ભોમાં જવાનું. એટલે પેલો ખસે છે ને આવે આટલા ભોમાં મોક્ષે જશે, આટલા ભોમાં જશે. હવે આ કામમાં દેશાવધિ જ્ઞાને માંડ અલ્પ છે, બધી શુદ્ધ જ્ઞાન જ છે. હવે આ અવધિ જ્ઞાનનો વિષય કે મનોબળી કે કેવો જ્ઞાનનો વિષય જ્ઞાનનો એ આ માને છે કે મને થઈ ગયું. આ બધી કાલ્પનિકતાઓ છે. અને એમાં એને કહેલું કેટલું ખોટું પડ્યું હોય અને પડ્યું છે તો પણ આંધળો વિશ્વાસ. તો શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. સમયસારમાં ગાથા રહી. આ શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ રાગ દ્વેષ મોહની કથા અનાદિકાળની પરિચિત છે. પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. આ પરથી હું જુદો એકાકી એક આત્મા છું, આની શ્રદ્ધા સુલભ નથી એમ કહે છે. બીજું બધું સુલભ છે. ધન કન કંચન રાજ સુખ સબહી સુલભ કર જાન, दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. એટલે એ કહે છે કે એના એ રાગાદી દોષોમાં વારંવાર તું આશ્ચર્ય દ્રષ્ટિયુક્ત રમી રહ્યો છે, આસક્ત થઈ રહ્યો છે. આશ્ચર્ય દ્રષ્ટિ કે આટલો માર ખાધો આ રાગ દ્વેષના મોહ પરિણામથી અહીં તને ખ્યાલ નથી આવ્યો, ધ્યાન નથી, આ વિવેક જાગતો નથી કે આ રાગ દ્વેષને મોહને આધીન થઈને મેં કેટલું નુકસાન સહન કર્યું છે, કેટલું દુઃખ ભોગવ્યું છે, કેટલું પરિભ્રમણ કર્યું છે. અને હજુ એના એ જ રાગ દ્વેષને મોહના ભાવોને તું સંસારમાં કે ધર્મના નામે પોષે છે. આ તારા વિવેક ચક્ષુને ખોલ એમ આચાર્ય ભગવાન કહે છે. કૃપાળુદેવે કહ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે. એ હું તમને અત્યારે બોધી દઉં છું અને આગળ ઉપર પણ એનો એ જ છે. અને આ કહે છે કે સાહેબ રાગ દ્વેષ કરવા એ મારો ધર્મ છે. સામો પડ્યો છે કૃપાળુદેવની, સામો પડ્યો છે. રાગ દ્વેષ કરવા એ મારો ધર્મ છે. એ હવે કૃપાળુદેવ હું તમને આ બોધી દઉં છું અને આગળ ઉપર પણ એમ જ છે કે નહીં તો તમારો સંસાર લીલોછમ રહેશે નહીં. અને સંસાર સિવાય મોક્ષમાં ક્યાંય સુખ નથી. પાછા આમ કે
એકનું દુઃખ હલવાનું નહીં, ચાલવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, બોલવાનું નહીં, કોઈની જોડે વાતચીત કરવાની નહીં, ટીવી જોવાનું નહીં, મોબાઈલ રાખવાનો નહીં. આવું આનાથી તો મોટો દુઃખી કોણ હોય? અજ્ઞાની છે ને. મોટા ભાગના જીવોને કોનો બોધ લાગે છે? અજ્ઞાનીઓનો લાગે. જ્ઞાનીઓનો બોધ તો કોક વિરલા જીવોને લાગે છે. ત્રણેય કાળમાં હોય, એમાં આ કાળમાં તો વિશેષ છે. એ કહે છે કે રાગાદી દોષોમાં વારંવાર તો આશ્ચર્ય દ્રષ્ટિયુક્ત રમી રહ્યો છે. હજુ પણ રાગ સ્ત્રીમાં, પુત્રોમાં, કુટુંબમાં, દેહમાં, પૈસામાં, તારા ગ્રુપમાં, ધર્મના નામે તારા ગચ્છમાં, મતમાં, સંપ્રદાયમાં બધામાં રાગ કરી. એ જ દોષોનું પુનરાવર્તન ચાલે છે. તો એ જ ભવોનું પણ પુનરાવર્તન ચાલવાનું. અને કેવળ અપરિચિત સમ્યક્ત્વ આદિ ગુણો પ્રત્યે ઉપેક્ષિત રહે છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આદિ ગુણો પ્રત્યે જીવ ઉપેક્ષિત રહે છે. એના બાજુથી મોઢું એને ફેરવી લીધું છે, એની ઉપેક્ષા કરે છે. સાહેબ, આ કાળમાં તો અમારાથી સમ્યક દર્શન અમને થાય. ચોથા આરામમાં ના થયું, પાંચમા આરામમાં તમારે અમને કરાવવું છે. ચોથા આરામમાં ના થયું, અનંતવાર ચોથા આરામ મળ્યા, તીર્થંકરનો યોગ ના થયો, અને અહીં તીર્થંકરનો કેવળ જ્ઞાનનો યોગ નથી ને પાંચમો વાળો છે, અને અહીં અમને થાય તો અમારા તો બાવાના બે પકડાય. સમ્યક તો ના થાય ને પેલું છોડાવવાનું, પેલું છોડી દેવાનું બધું સંસારના સુખોને. આ કુતર્કો જીવ અજ્ઞાનીઓ અનેક પ્રકારના કર્યા કરે છે. કુતર્ક છે. જ્યારે સમ્યક્તો થશે ત્યારે પંચેન્દ્રિય સંલિન જ થશે. અને એમાં મુખ્યપણે તો મનુષ્યને વિશેષ થશે, કેમ કે આને બધી અનુકૂળતાઓ એની ઘણી છે, બધા નિમિત્તો ઘણા મળ્યા છે. આ ગુણોનો લાભ નવીન છે. એ અનાદિકાળથી આ ગુણો જીવે પ્રગટ થયા નથી. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. આ ગુણનો લાભ નવીન છે. આને એમ થાય કદાચ આવી જાય મારું કલ્યાણ થાય કે ના થાય, અને આ આવે એટલે બધું તમને બધું છોડવું પડે, છોડી દેવું પડે. હું તો હતો ભ્રષ્ટ તો ભ્રષ્ટ થઈ જવું. અજ્ઞાન અવસ્થામાં દીક્ષા લીધી, હવે મોટો રાજા મહારાજા પાસે થયો હતો એટલે એ સુખ છોડ્યું. હવે અજ્ઞાન અવસ્થામાં ત્યાગમાં આવ્યો. હવે ભૂખના દુઃખ, તરસના દુઃખ, ઠંડીના દુઃખ, ડાસ મચ્છરના દુઃખ. જ્ઞાન છે નહીં એટલે ઘરની મચ્છરદાનીઓ યાદ આવે. આના કરતાં ઘરના મચ્છરદાની પોતે શું ખોટો હતો. હવે આનો દેહાધ્યાસ છોડવાનો તો ના છોડ્યો. મુનિપણાનો આવીને પણ દેહાધ્યાસ ના છોડ્યો. એટલે એને સંયમ અને ચારિત્ર ભાર રૂપ લાગે છે. જે મુક્તિનું કારણ છે, અનંત સુખનું કારણ છે, એ એને ભાર રૂપ લાગે છે. કેમ કે એની પાત્રતા વગર એ ભૂમિકામાં પ્રવેશી, પાત્રતા વગર એ ભૂમિકામાં પ્રવેશી શકશે. એટલે જીવની પાત્રતા પહેલા લાવે તો એને સમ્યક્ત્વનું મહાત્મ્ય આવે. મુમુક્ષુતા લાવે તો સમ્યક્ત્વનું મહાત્મ્ય આવે. હજી જીવ સંસાર તરફી છે અને મિથ્યા વાસનાઓ, મિથ્યાત્વના કારણે અંદરમાં ઘેરાયેલી છે, ત્યાં સુધી એને સમ્યક્ત્વ પ્રત્યે આકર્ષણ થઈ શકે નહીં. ગમે એટલું પણ ગુણ હોય અને તમે હાઈ ક્લાસ ફ્રૂટનો મઠો આપો એક બાજુ ને એક બાજુ વિસ્ટાનો ટોપલો મૂકો, એ શું ખાવાનું?
એ કે અમારો પઠ્ઠો તો આ છે. એવી રીતે અજ્ઞાનીને એક બાજુ સમ્યક્તવાદી ગુણો છે ને એક બાજુ રાગ દ્વેષ મોહ આદિ પરિણામ છે. અને આ ભૂંડ જેવો છે. એટલે આને શેનો વધારે પડે, કઈ વસ્તુ ગમશે? રાગ દ્વેષ મોહ કરવા. બધુંય દુઃખોનું મૂળ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. અને એ તત્વજ્ઞાન મળે તો જાય, અને એ તત્વજ્ઞાન આપનાર જ્ઞાની પુરુષોનો યોગ થાય તો એ તત્વજ્ઞાન સાચું મળે. અને મળ્યા પછી એને જીલીને સમજીને એને અનુરૂપ પુરુષાર્થ કરે ત્યારે એને સમ્યક્ત્વ આદિ ગુણો પ્રત્યે અહોભાવ જાગે. રત્નત્રય ધર્મ પ્રત્યે અહોભાવ આવે. ઉલ્લાસિત વીર્યવાન થાય તો એ મોક્ષ માર્ગમાં હવે મરેલો વાંચતા 8 વખત ઝોકા ખાય શાસ્ત્ર. હવે હું કલ્યાણ કરવાનું છે. આમાં કૃપાળદેવ એક જગ્યાએ બહુ સરસ ઉલ્લાસિત વીર્યવાનું એક એમને મૂકું છે. એમાં જો એક પત્ર છે 871. એમાં લખ્યું છે કે વિતરાગ સન્માર્ગની ઉપાસનામાં વીર્ય ઉત્સાહમાન કરશો. શેમાં? વિતરાગ સન્માર્ગ, સમ્યક દર્શન જ્ઞાનચારિતા વિતરાગ સન્માર્ગ, એની ઉપાસનામાં વીર્ય ઉત્સાહમાન કરશો. આ છેલ્લો લીટી છે. અને બીજા 879 પત્રમાં છેલ્લી લીટી મૂકી કે ઉલ્લાસિત વીર્યવાન પરમ તત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે. ઉલ્લાસિત ચિત્ત. એટલે આનંદગંજી મહારાજે કહ્યું કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ. ઉલ્લાસિત વીર્ય. કેવો ઉલ્લાસિત વીર્ય હોય એનું કંઈક સાહેબ દ્રષ્ટાંત ઉદાહરણ આપો. તો કે કોઈ માનો એકનો એક છોકરાનો લગ્ન હોય અને એની જાન જાય અને એ છોકરાના ગાણા ગવાતા હોય એ વખતે એની માં હળદરને દૂધવાળું પી અને ગગડો બેસી જાય તોય ગાણા ગાય. આવું ઉલ્લાસિત વીર્ય મોક્ષ માર્ગમાં આવે તો એનું કામ થાય. આ તો મળતો હવે 1 કલાકનો નિયમ લઈ લીધો છે સાહેબ કૃપાળદેવને. અમે જોકા ખાતું ભક્તિને સ્વાધ્યાય કરી દે છે. આદર ભાવ ઉલ્લાસિત વીર્ય નથી, પરમ પ્રેમ નથી. જ્યાં જે કાર્યમાં પરમ પ્રેમ હોય એ ઉલ્લાસતા આવ્યા વગર રહે નહીં. એમનું કેવું વીર્ય ઉલ્લાસિત છે એ જો 880 પત્રમાં મૂક્યું કે અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. એક લીટી છે પણ બહુ ઊંડી છે. એમની દશા આખું દશાનું બેરોમીટર છે. આ એમની દશાનું બેરોમીટર. અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. અને તમે વારંવાર કોનું સ્મરણ કરો છો? પ્રમત્ત સ્વભાવનું. તમે કોનું સ્મરણ કરો છો? પ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરો છો. અને જ્ઞાનીઓ પ્રમત્ત સ્વભાવનું. જે આત્મા જાગૃત હોય અને એની જે રત્નત્રયની અભેદ સાધના કેવી હોય એનું સ્મરણમાં એમનો ઉપયોગ આવે છે. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરન તેમ શુદ્ધ ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક વન. ઊંઘમાં તમને આત્મા દેખાવો જોઈએ ને શાસ્ત્રોને ભગવાનને ગુરુ બતાવવા જોઈએ. હાલતા ચાલતા ખાતા પીતા હર કાર્યની અંદરમાં એનું અનુસંધાન રહેવું જોઈએ. તો એ તમારો ઉત્સાહ હોય તો એ આવ્યા વગર રહે નહીં. અને ખેંચી તાણી કરવા જાઓ તો આવે નહીં. ખેંચી તાણી કરવા જાઓ તો આવે. તો એ કહે છે કે સમ્યક્ત્વ આદિ ગુણોનો લાભ નવીન છે, અર્થાત પૂર્વે ક્યારેય પણ પ્રાપ્ત થયો નથી.
અને આ રાગાદી દોષોનો પરિચય સેવન તો અનાદિકાળનું ચાલ્યું આવે છે. અનાદિકાળથી આનો પરિચય થશે, રાગ દ્વેષ મોહ પરિણામ. છતાં પેલી અતિ પરિચયાદ અવજ્ઞા વાળી રોગ પ્રસિદ્ધિની કહેવતને પણ તું જૂઠી કરી રહ્યો છું. જે અતિ પરિચય થાય એની અવજ્ઞા થઈ જાય, એ જ આશ્ચર્ય છે. દોષમાં આસક્ત અને હિત અહિતની ભાવનાથી રહિત, જો અજ્ઞાની જીવો કેવા છે, દોષમાં આસક્ત અને હિત અને અહિત, આત્માનું શેમાં હિત છે ને આત્માનું શેમાં અહિત છે, એ ભાવનાથી રહિત તે આ સંસારમાં માત્ર દોષોનો જ વ્યસની બનીને જન્મ મરણ આદિ વિપુલ કષ્ટ સહ્યા. દોષોનો જ વ્યસની, બધાના દોષ જ જોયા. દોષ પોતાના જોવાના હતા, એના બદલે એને બીજાના જ દોષો જોયા અને આખી જિંદગી એમાં કાઢી અને એના ફળ પાછો અધોગતિમાં ગયો. આ પ્રમાણે અનાદિકાળનું પરિભ્રમણનું ચક્કર રાગ દ્વેષને મોહના ભાવોને પોષવાથી આપણું ચાલે છે. હવે સમ્યક આદિ ભાવને ચિરકાળ ભાવ્યા છે નહીં, એ સમ્યક દર્શન પ્રાપ્તિ માટે 9 તત્વોની શ્રદ્ધા, 6 પદની શ્રદ્ધા, ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ, કષાયની મનતા, વૈરાગ્યની વૃદ્ધિ અને મહાપુરુષોનું જ્ઞાનીઓનું આશ્રય. જો આટલું થાય તો એ જીવ પોતાનું કામ કરી લે. ઓમ શાંતિ.